સામે છે નીતાબેન પ્રજાપતિ. એમનો શું પ્રોબ્લેમ હતો એમના મોઢે આપણે સાંભળીએ. નીતાબેન, તમને શું પ્રોબ્લેમ હતો? મને ટીચરનો અને વેરિકોસનો પ્રોબ્લેમ હતો. એટલે મને ડોક્ટરે કીધું હતું કે ભાઈ તમારે કે ટીચરનું ઓપરેશન કરાવવું પડશે અને નસની જે વેરિકોસનું હતું એનો કોઈ ઈલાજ હતો જ નહીં. તો જિંદગીભર તમારે દવા ખાવાનું કીધું હતું પણ એનો કોઈ ઈલાજ હતો જ નહીં. ટીચરમાં તમને શું કીધેલું ડોક્ટરે? રિપ્લેસમેન્ટનું કીધેલું? હા, રિપ્લેસમેન્ટનું કીધું હતું કે આને કે આમાં કે તમારા પગ વળતા નથી કે ભાઈ આમ છે એટલે કે તમારે કે ઓપરેશન કરવું જ પડશે. પણ પછી મને અહીંયાથી ખબર પડી કે અહીંયા અસિતા છે તો હું ત્યાં આવી. અસિતા વેલનેસ સેન્ટર તમને ખબર પડી? હા, ખબર પડી. બરાબર. એટલે મેં ત્યાં મુલાકાત લીધી, મેં બધી મારી વાત કરી તો એમણે કીધું કે તમે એક સીટિંગ લો. તો પછી મેં લીધી અને મને લાગ્યું કે ભાઈ ના અહીંયા આવા જેવું છે. તો મેં ત્યાં રૂટીનનું બધું કર્યું તો મને સારું લાગે છે. હું જે પેલા પલાઠી નથી વાળી શકતી, એ નથી ચાલવામાં કે મને આમ બહુ જ તકલીફ બહુ પડતી હતી, એ અત્યારે નથી થતી. પહેલા તમે કેવું ચાલી શકતા હતા? આમ ચાલવાનું હોય તો તમે કેટલું ચાલવાનું? એટલું છે મને અહીંયાથી અડધો કલાક 10 પગલા ચાલવાનું મને બહુ જ દુખાવો બહુ થતો, પેન બહુ થતું હતું ટીચરમાં અને પગમાં ને નસો ઉઠી જતી. અત્યારે એ પ્રોબ્લેમ નથી. અત્યારે તમે ચાલી શકું છું. બરાબર. તમે સીડી ચડી શકતા હતા? સીડી ના, પહેલા સીડી ચડી જ નથી શકતી. ઉતરવામાં પ્રોબ્લેમ હતો ને ચડવામાં બી પ્રોબ્લેમ. અત્યારે હું એ કરી શકું છું. ને આમ કહું ને આમ ખાસો મને ફેર છે કે ભાઈ મને અત્યારે કોઈ ચાલવાનું કીધું હોય તો પહેલા કંટાળો આવતો કે અહીંથી જવું પડતું તો મને લાગતું હતું કે હું ચાલી શકીશ કે નહીં ચાલી શકું. અત્યારે એ ટાઈમમાં તમે પેઇન કિલર જે અહીંયા લીધા, અહીંયાની જે સેશનો લીધા એના પહેલા તમે પેઇન કિલર એવું બધું લેતા હતા? પેઇન કિલર મારે રોજ એક રાતના લઈને સુવાનું હતું કે ભાઈ મારે લઈ સુવું તો જ મને ઊંઘ આવવાની અંદર આવે છે. અત્યારે પેઇન કિલર લો છો? નથી, અત્યારે ચાલુ કર્યા પછી તો પેઇન કિલર આમ કમસે કમ 3 મહિના થઈ ગયા. મેં દવા લીધી છે. 3 મહિનાથી દવા નથી લીધી? બરાબર. હવે અહીંયા તમે જે કરાયું તો તમે દર્શક મિત્રોને શું કહેવા માંગો છો અસિતા વેલનેસ સેન્ટરમાં? હું તો દર્શકોને એવું જ કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો ને તમે અહીંયાની મુલાકાત લો ને પછી સારું છે અહીંયા આવો ને તમે મુલાકાત લો. બસ હું તો એ જ કહું છું કે તમારે કે ઓપરેશન કરાવવું નહીં પડે કે તમારે કઈ બી પ્રોબ્લેમ હશે તમારે ઓપરેશન વગર તમારે થઈ શકશે. દવા વગર, ઓપરેશન વગર, સર્જરી વગર, ઇન્જેક્શન વગર. તમે પલાઠી કેટલા ટાઈમથી નથી વાળી? કેટલા ટાઈમ? 4-5 વર્ષ તો 4-5 વર્ષથી પલાઠી નથી વાળી. બરાબર. અત્યારે તમે પલાઠી વાળી શકો છો? તો શું તમે બતાવશો દર્શક? અને તમે કેટલી પલાઠી વાળી બેસી શકો? અત્યારે હું કલાક સુધી બેસી શકું. કલાક સુધી પલાઠી વાળી બેસી શકાય? અત્યારે તમે કેવું, આમ તમને કેવું લાગે છે? ના, સારું લાગે છે. પહેલા મને કહું છું નીચે બેસવાનું, ડોક્ટરે મને ના જ પાડ્યું હતું કે તમે નીચે નહીં બેસવાનું, પાટલા ઉપર બેસવાનું, ઉપર બેસવાનું. પણ અત્યારે હું નીચે બી બેસી શકું છું, પલાઠી વાળી બેસી શકું છું. તો તમે મિત્રો જોયું, તમે નીતાબેન પ્રજાપતિને અસિતા વેલનેસ સેન્ટરની અંદર કાયરોપ્રેક્ટર દ્વારા ની રિપ્લેસમેન્ટમાં જેને કરાવવાનું હોય એ ની રિપ્લેસમેન્ટ બહાર આવી જાય છે. અહીં એકદમ નેચરલ અને નેચરલ ટાઈપથી જ કામ કરવામાં આવે છે. એમને વેરિકોસ વેનનો બી પ્રોબ્લેમ હતો અને નીનો બી પ્રોબ્લેમ હતો. આજે એમાંથી બહાર આવી ગયા, સંપૂર્ણ બહાર આવી ગયા. આજે હરીભરી ગઈ, એમની લાઈફ એકદમ નોર્મલ થઈ ગઈ છે. સીડી ચડવાની, ઉતરવાની બધું કમ્પ્લીટ કરી શકે છે. અહીંયા એવું નથી કે રિપ્લેસમેન્ટ, અહીંયા સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, ટેલબોન, એન્કલનો પ્રોબ્લેમ હોય, ટેનિસ એલ્બોનો પ્રોબ્લેમ હોય, L4-5 S1 નો પ્રોબ્લેમ હોય, ડિસ્બલ્ક હોય, આ બધા જ અહીંયા કાયરોપ્રેક્ટર થેરાપી દ્વારા અહીંયા કરવામાં આવે છે. તો હજુ તમારા સેન્ટરની મુલાકાત લો. આભાર. થેન્ક યુ.